શું તમે પણ તમારા બાળકો માટે બહારથી જામ ખરીદીને આપો છો અને બાળકને ભાવે પણ છે? તો તમે પણ પ્રિઝર્વેટિવ વગર અને કેમિકલ વગર ઘરે જ બનાવી લ્યો જામ. જુઓ ટેક્સચર કેટલું સરસ આવ્યું છે, જેમાં નથી કલર, નથી પ્રિઝર્વેટિવ કે નથી પછી તેમાં કેમિકલ્સો. તો પહેલાં તો સ્ટ્રોબેરીને વોશ કરી લેવાની છે. તો 2-3 પાણી વડે ધોઈ તેનું વજન કરીએ તો 600 ગ્રામ જેટલી છે. પછી તેને નાના નાના ટુકડામાં સમારી લેશું. અને આ રેસીપીથી તો તમે કોઈ પણ જામ બનાવી શકશો. અને જો રેસીપી ગમે ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને પેજને ફોલો કરજો. 600 ગ્રામ સ્ટ્રોબેરી થઈ છે, તેની સામે મેં 700 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ધીમા જ ગેસ પર તેને મેશ કરતા જશું આવી રીતે. અને 10 મિનિટ જેટલો ટાઈમ થાય એટલે 1 લીંબુનો રસ ઉમેરી દઈએ કે જેથી તેની ચાસણી જામી ન જાય. ત્યાર પછી તેને ફક્ત 20 જ મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરીશું. જો વધારે કૂક નથી કરવાનો. આવો જાડો જણાય ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડો થાય એટલે એર કન્ટેનરમાં ભરી ફ્રીજમાં તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને અનેક રેસીપીઓ તમે બનાવી શકશો. જો બ્રેડ પર જ્યારે બાળકને જામ મળે ત્યારે કેટલી મજા પડે. તો ટ્રાય કરો, શેર કરો.